નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। દેશની અડધીથી વધુ વસ્તી આજે પણ ખેતી અને કિસાન દ્વારા પોતાનું જીવન જીવે છે અને આ જ કારણ છે કે ભારતની પ્રગતિનો રાસ્તો ખેતરોમાંથી જ પસાર થાય છે। કેન્દ્ર સરકાર પણ ખેડૂતોને અલગ અલગ યોજનાઓ દ્વારા લાભ આપે છે। આ જ કડીમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એટલે કે AIF સ્કીમ પણ શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ ગામડાઓના ગ્રાઉન્ડ લેવલ પર ખેતી સાથે જોડાયેલા પાયાના માળખાઓને સંપૂર્ણપણે હાઈટેક બનાવવાનો છે। આવનારા ખેડૂતો સખત મહેનત તો કરે છે, પરંતુ યોગ્ય સ્ટોરેજ અથવા લોજિસ્ટિક્સના અભાવે તેમનો પાક બગડી જાય છે। આ અંતરને ભરવા માટે સરકાર હવે ખેડૂતો અને એગ્રી સ્ટાર્ટઅપ્સને પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાની તક આપી રહી છે, જેથી પાકનું ગુણવત્તા પણ જળવાઈ રહે અને માર્કેટમાં તેની સાચી કિંમત પણ મળી શકે। જાણો કેવી રીતે તેમાં અરજી કરી શકાય છે। કેન્દ્ર સરકારની આ સ્કીમની સૌથી સારી વાત એ છે કે તેમાં તમને 2 કરોડ રૂપિયા સુધીની મોટી લોન મળી શકે છે, જે તમારા કોઈ પણ મોટા બિઝનેસ આઈડિયાને હકીકતમાં બદલવા માટે પૂરતી છે। લોનનો બોજ ઓછો કરવા માટે સરકારે તેના પર 3% વ્યાજ સબસિડીની જોગવાઈ રાખી છે, જેનાથી તમારા ખિસ્સા પર પડતો વ્યાજનો ભાર ઘણો ઓછો થઈ જાય છે। તો આ સ્કીમમાં વ્યાજ દરને 9%ની મર્યાદામાં લોક કરી દેવામાં આવ્યો છે અને આ સબસિડી પૂરા 7 વર્ષ સુધી ચાલુ રહે છે। 2 કરોડ સુધીની લોન માટે તમારે ક્રેડિટ ગેરંટીની ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે તેનો ખર્ચ સરકાર પોતે ઉઠાવે છે। તેનો સીધો ફાયદો એ છે કે તમારે બેંકના ચક્કર કાપતી વખતે ભારે સુરક્ષા એટલે કે સિક્યોરિટી કે ગેરંટી આપવાની માથાકૂટ નહીં કરવી પડે અને લોન મંજૂરીની પ્રક્રિયા પણ ઘણી સરળ થઈ શકે છે। તો AIF સ્કીમનો વ્યાપ એટલો મોટો છે કે તેમાં સામાન્ય ખેડૂતથી લઈને હાઈટેક એગ્રી સ્ટાર્ટઅપ્સ સુધી દરેક વ્યક્તિ ફિટ બેસી શકે છે। ભલે તમે એકલા ખેતી કરતા હો અથવા કોઈ FPO સ્વયં સહાય જૂથ એટલે કે SHG કે સહકારી મંડળીનો ભાગ હોય, તમારા માટે આ ફંડના દરવાજા હંમેશા ખુલ્લા છે। તેમાં રોકાણના વિકલ્પોની કોઈ કમી નથી, કારણ કે તમે સપ્લાય ચેઇનથી લઈને રિપેરિંગ ચેમ્બર અને એગ્રી લોજિસ્ટિક્સ જેવા આધુનિક કામ શરૂ કરી શકો છો। હવે તો સરકારે તેમાં સોલર બ્રેડ્સ પ્રોજેક્ટ્સ અને કોમ્યુનિટી ફાર્મિંગ ઇન્ફ્રા જેવી વસ્તુઓ પણ ઉમેરી દીધી છે, જેથી ગામડાના યુવાનો અને ઉદ્યમીઓ સસ્ટેનેબલ રીતે પૈસા કમાઈ શકે। આ સ્કીમ માત્ર ખેતીના બગાડને અટકાવવાનું સાધન નથી, પરંતુ ગામડાઓમાં રોજગારના નવા રસ્તા ખોલીને ગ્રામીણ ઇકોનોમીને વેગ આપવા માટેનું એક મજબૂત બ્લુપ્રિન્ટ પણ છે। તેને અપનાવીને ખેડૂતો હવે વચેટિયાઓ પર નિર્ભર રહેવાને બદલે એક સફળ અને આત્મનિર્ભર બિઝનેસમેન બની શકે છે। હવે સવાલ એ ઊભો થાય છે કે આ શાનદાર સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે તમારે આખરે ક્યાં જવું પડશે। લોન માટે અરજી કરવા માટે તમારે બસ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ એટલે કે agriinfra.dac.gov.in પર જઈને તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ત્યાં તમારે તમારા એગ્રી બિઝનેસ પ્રોજેક્ટની પૂરી વિગત અને જરૂરી દસ્તાવેજોનો અપલોડ કરવા પડશે। એકવાર પોર્ટલ પર તમારી પ્રોફાઇલ વેરીફાઈ થઈ ગઈ એટલે તમારી અરજી સીધી બેંક પાસે જતી રહેશે। આ સિવાય તમે તમારી નજીકની બેંક શાખા અથવા કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પર જઈને પણ આ લોન અને સબસિડી વિશે વિગતવાર વાત કરી શકો છો।